જય સ્વામિનારાયણ। સાંજે ફઈનો ફોન આવ્યો તો સવારમાં છોકરાને કીધું કે ફઈની ઘરે જમવા જાવ ને। છોકરા તો રાજી રાજી થઈને નાચવા માંડ્યા। તો પહોંચી ગયા અમે સીધા મારા નણંદબાની ઘરે, કારણ કે ત્યાં ભાઈબીજ જમવાની હતી અને બધાથી મોટા છે આ। તો ગયા એટલે મેં તો ભાઈ ફોર્મેલિટી કરી કે લાવું હું તળું, તો મને સાચે જ કે હા ભાઈ તળી દે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, લાવો ભાઈ। નણંદની ઘરે ભાભી કામ ન કરે તો કોણ કરે। તો પૂરી તાગી અને હવે વારો તો ગોટાનો। તો ગોટાને પણ જો મસ્ત મજાના તળી લીધા હતા। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। ને સુરતથી જો તો એકવાર મારા રેસ્ટોરન્ટે આવીને વાળું પણ કરી જાજો। અને અમારા નણંદબાઈ જો મસ્ત મજાના 56 ભોગ બનાવ્યા હતા, તો એને હવે રેડી કરી રહ્યા છે ડીશું। અને બધા એના ભાઈઓ આવી ગયા છે। જો ડીશું જો ખાલી કેટલી મસ્ત લાગે, એમ આવી ગયું મોઢામાં પાણી। તો તળેલું તેલ વધ્યું એને મને એમ થયું કે ગાળીને પાછું યુઝ કરવું જોઈએ ને, એવું થોડું કંઈ નાખી દઈ। તેલ ગળાઈ ગયા પછી મને એમ થયું કે હાલો આપણે તો નવરા છીએ તો પ્લેટફોર્મને પણ સાફ કરી દઈએ, કારણ કે ખાધા પછી તો આળા બહુ ચડે અને ખાઈને પછી એમ ન થાય કે આપણે કંઈક કામ કરીએ। અને અમારા બેન તો છે આત્મનિર્ભર, એને કોઈ ખવડાવે ને એ મજા ન આવે। ડીશ તૈયાર કરી દો ને એટલે મસ્ત મજાની ખાઈ લે ને જેટલું ખાવું હોય ને એટલું। આ તો એક જ વાર લીધું, બીજી વાર પણ એટલું જ લીધું હતું। અને અમારા આ બેનું પણ, અને જ્યારથી આ નાનીથી મોટી ખાવા શીખ્યું ને ત્યારથી જાતે જ ખાઈને મારે કાંઈ ખવડાવવું ન પડે, એટલે હું પણ આત્મનિર્ભર થઈ ગઈ છું કે મારે મારા છોકરાને ખવડાવવું નથી કોઈ દી પડ્યું। અને પછી શું, હું તો બેસી ગઈ, મઠ્ઠો અને છાશ ખાધી। તમે મઠ્ઠો અને છાશ ખાવ કે નહીં જરા કમેન્ટ કરી દેજો। અને પછી જેટલા મારા નણંદના અમે ભાભીઓ હતા ને અમે બધા મસ્ત મજાના જમી લીધું। અને પછી જેટલું ખવડાવ્યું હતું ને એટલું ગોંદે ને ગોંદે અમારી પાસે વાસણ પણ ઘસાવ્યા। વાસણ ઘસાઈ ગયા, પોતા મારા ગયા, પછી અમે બધા ગપાટા મારવા બેસી ગયા। અને ભેગા થઈને ગપાટા ન મારી એવું કાંઈ બને, ગપાટા તો મારવા જ જોઈએ। અને બસ પછી ઘેરે જવા નીકળી ગયા। અને આ છે બાલાજી। મને તો આ બાલાજીની શોપિંગ કરવી ગમે, તમને ગમે કે નહીં જરા કહી દેજો। પછી જવાનું તો અમારે રેસ્ટોરન્ટે, તો અમારા ભૂરા સાહેબ કહે ભાઈ ચા બનાવી નહીં, મેં તો હાલો ચા બનાવી નાખી। અને મારી આ ત્રિમૂર્તિ જમરૂખ લાવ્યા ને તે જમરૂખ ખાતી હોય પણ છે ને બાંધા વિનાની હોચોડ્યું રેચ્યું ને બહુ જ બાંધે ને બહુ જ ખવડાવે, પણ કાંઈ નહીં, એટલા નાનપણ છે તો અત્યારે હું નહીં કરે તો ક્યારે કરશે। ને પછી અમારે જવાનું તો રેસ્ટોરન્ટે, તો અમારા સાહેબ જો તૈયાર કરી માણકી અને અમે બધા બેસી ગયા। અને મને એમ થયું કે આ વાહન એક સાઈડ જ કેમ જતા હશે, પછી એમ થયું કે ભાઈ અહીંયા સિગ્નલ બંધ હતું એટલે વાહનનો ત્યાં ટોળું થયું હોય ને। પછી પહોંચી ગયા રેસ્ટોરન્ટે, તો આ બેન કે લાવો બટેકા હું ફોલવા લાવું, કારણ કે કવરાવતી હતી તો એને બેસાડી હતી બટેકા ફોલવા, અને અમારે પડી એક ડીશુની ઘટ। તો પછી માસી વાસણ ઘસતા ગયા ને મેં કીધું લાવો હું વાંસ સાફ કરતી જાઉં, ઘરનું હોય તો ભાઈ કંઈ એમાં શરમ નહીં, બરાબર ને કામ કરવાની। અને પછી મારા મમ્મી કે હાલો ચટણી ઘટી, તો આપણે થોડીક ચટણી પણ બનાવી નાખી। તો જુઓ એ આપણે જે વ્હાઈટ ચટણી આવે ને ટોપરાની, એમાં મમ્મી ચટણી બનાવે ને મારા મમ્મીની ચટણીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે। એકવાર ટેસ્ટ કરવા તમે ચોક્કસ મારા રેસ્ટોરન્ટે આવજો હો ને। અને મારી આ ત્રિમૂર્તિ છે ને ડીઆરના આંગણામાં જ મળી નાચવા, જો કેટલી મસ્ત મજાની નાચે છે ને, ડીઆરનું આંગણું કેટલું મસ્ત લાગે છે। અને આ છે મારા સાહિરભાઈ જે પેપરના માલિક છે। અને હવે આ છે આ કપલ, એ મારા મમ્મી પપ્પા છે। તો કેટલા મસ્ત મજાની વાતો કરે કે ભાઈ આ કેટલું કાઉન્ટર હશે, ચિંતા તો હોય જ નહીં। ત્યાં મને ક્યાંક મસાલા મારી જો, મેં તો ચાલો મારી દઈએ। અને જો મસાલો મારીને છેલ્લે કસ્ટમર બેઠા ને દેવા જાય ને, મને લાગી ભૂખ, તો હું તો ભાઈ ખમણની હરેડી, તો ખમણ જો મને લઈ દીધા એટલે હું ખમણ ખાઈને અમે નીકળી ગયા ઘરે જવા માટે। અને પહોંચી ગયા સીધા દુબઈવાળા રોડે। તમે દુબઈવાળા રોડે જાઓ છો કે નહીં જરા કમેન્ટ કરી દેજો, કારણ કે આખા દીમાં મારે એકવાર આ દુબઈવાળા રોડે જવું જ પડે છે। આ છે અબ્રામાવાળો રોડ દુબઈ, એટલે કે આ રોડ મને બહુ ગમે છે। અને પછી ઘેરે આવી અને આ નણંદબાની ઘરે સુવાનું હતું, કારણ કે મારો ભાઈ તો ગામડે ગયો હતો। તો બસ જો અમે બધી ડોશીવારે ગપાટા મારવા બેસી ગયું। તમે દિવાળીના ગપાટા માર્યા કે નહીં જરા કહી દેજો। થેન્ક યુ।